ગાંધીનગરમાં સીએમએ સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા યોજી ઉચ્ચસ્તરીય બેઠક। ડીવાયસીએમ હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી જોડાયા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઝડપી સર્વે કરવાની આપી ખાતરી। આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 10 લોકોના મોત, અનેક લોકો થયા ઘાયલ। અચાનક ભીડ વધી જવાના કારણે મચી અફરાતફરી। વડોદરા પંચામૃત રેસીડેન્સીના પાર્કિંગમાં 4 ફૂટનો મગર આવતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ। મગર કાર નીચે સંતાતા બહાર કાઢવો બન્યો મુશ્કેલ। ભારે જહેમત બાદ વન વિભાગે કર્યો મગરની સુરક્ષિત રીતે રેસ્ક્યુ। અરબ સાગરમાં બનેલી સિસ્ટમ નબળી પડી પણ ગુજરાતમાં વરસાદ યથાવત। અમદાવાદમાં વરસાદ છતાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ। આગામી 7 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં અચાનક પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં। લણણી માટે તૈયાર પાકને ભારે નુકસાન। પાણી અને વધેલી ભેજના કારણે પાક સડી જવાના કગાર પર। ગુજકોમા સોલના ચેરમેને દિલીપ સાંગાણીએ ખોલી કૃષિ વિભાગની પોલ। ટેકાના ભાવે ખરીદી માટે કૃષિ વિભાગે ગુજકોમા સોલને અધિકૃત રીતે જાણ ના કરી। જાહેરાતમાં ગુજકોમા સોલનો ખરીદ એજન્સી તરીકે ઉલ્લેખ। મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓને સોંપી પ્રભારી તરીકેની જવાબદારી। 9 મંત્રીઓને 2 જિલ્લાની, 10 મંત્રીઓને 1 જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી। અમદાવાદના ધોળકામાં યોજાતો પ્રખ્યાત વૌઠાનો લોકમેળાનું ઉદ્ઘાટન। સપ્ન નદીના સંગમ સ્થાને 6 દિવસ મેળો સાધુ સંતો દ્વારા વિધિવત રીતે મુકાયો ખુલ્લો। વરસાદી માહોલના કારણે લોકોની સેવા સલામતીની કરાઈ ખાસ વ્યવસ્થા। પાકોના વળતર મુદ્દે કોંગ્રેસ પણ સરકારને ઘેરવા આવી મેદાનમાં। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતા ખેડૂતોના પક્ષમાં આગામી 3 નવેમ્બરે કરશે આંદોલન। ખેડૂતોના દેવા માફની માંગ સાથે ઝુંબેશ કરાશે શરૂ। હૈદરાબાદના ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી। ઇન્ડિગોની ફ્લાઇટને નજીકના એરપોર્ટ પર કરવામાં આવી ડાયવર્ટ। બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીએ ધમકીને ગણાવી ગંભીર અને લીધા સુરક્ષા પગલાં।